બોટાદ નગરપાલિકા મીટિંગ હોલ ખાતે સાધારણ સભા યોજાઈ 12 કરોડ જેટલા કામોને બહાલી। બોટાદ નગરપાલિકા ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સદસ્યો, ચીફ ઓફિસરની હાજરીમાં સાધારણ સભા યોજાઈ। બોટાદ શહેરમાં કુલ 11 વોર્ડમાં વિવિધ વિકાસના કામો માટે રૂપિયા 12 કરોડ જેટલી રકમને ખર્ચ કરવાની બહાલી આપવામાં આવી। બોટાદ શહેરમાં વિવિધ વોર્ડ અને વિસ્તારોની માગણીઓ મુજબ રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવા પાયાના પ્રશ્નોનો પ્રાધાન્યતા આપવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું છે। સામાન્ય સભામાં સર્વાનુમતે વિકાસના કામોને બહાલી આપવામાં આવી છે। અહેવાલ ભોથાભાઈ ચેખલિયા, બોટાદ। મારું નામ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, નગરપાલિકા પ્રમુખ। આજની સામાન્ય સભામાં મુખ્યત્વે 20 મુદ્દા હતા। એમાં મુખ્યત્વે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ અંતર્ગત જે અમારે 12 કરોડની ગ્રાન્ટ આવેલી હતી, એમાંથી અમે તમામ વોર્ડમાં જુદા જુદા વિસ્તારમાં નવા રસ્તાઓ, બ્લોક અને ગટર લાઇન એવા વિવિધ કામો એમાં લીધેલા છે। અને અન્ય જે 10 કરોડની ગ્રાન્ટ આવેલી છે એમાં અમે તળાવનું બ્યુટિફિકેશન માટેના કામો લીધેલા છે। અને અન્ય 20 જે મુદ્દાઓ હતા એમાં વિવિધ વિકાસના કાર્યો અંતર્ગત અમે મુદ્દાઓ લીધેલા છે। આજના આ સામાન્ય સભામાં વિશેષ તો નવા રસ્તાઓ, બ્લોક, સ્ટ્રીટ લાઇટ, પાણી, ગટર અને એવા કાર્યોને અમે બહાલી આપવામાં આવેલી છે।